કદાચ તમારી અંદર ક્યાંય કોઈ એનર્જી નેગેટિવિટી હોય તો દૂર થઈ જાય. હવે કેવી રીતના તેની હું ચર્ચા કરું. એક માં હતી, બરોબર, અને એ માં બરોબર રાત્રે લાઈટો જતી રહી, તો લાઈટો જતી રહી તો મીણબત્તી પ્રગટાવતી હતી. તો પેલા છોકરાએ એની મમ્મીને કીધું કે મમ્મી તું પેલી બારીઓ બંધ કર, તો મીણબત્તી પ્રગટાશે, નહીં તો બહારથી પવન આવશે ને, તો પવનના કારણે એવું કહેવામાં આવે છે કે મીણબત્તી ઓલવાઈ જશે અને દિવાસળીથી તમે મીણબત્તીને પ્રગટાવી નહીં શકો. એટલે એની મમ્મીએ ફરતે પેલા છોકરાને ત્યાંના ત્યાં વાત કરી. શું વાત કરી તમને ખબર છે? કે બેટા તારા જીવનમાં કંઈક આવું જ છે. હું આજ સમજાવવાની કોશિશ કરું છું કે બહારની નેગેટિવિટી, આ જે સોશિયલ મીડિયા છે, લોકોની વાતો છે, આ બધી વસ્તુઓ આપણા જીવનની અંદર એટલી બધી ઘૂસી જ હોય છે કે જેના કારણે આપણા જીવનનું સાચું મર્મ અથવા તો આપણે જે એજ્યુકેશન રૂપી જ્યોત સળગાવી જોઈએ એ આપણે સળગાવી નથી શકતા. એનું કંઈક ના કંઈક છે કારણ એક જ છે કે આપણા હાલની તારીખમાં ટ્રેપમાં આવી ગયા છીએ. તો આ વાર્તા સાથે તમે લોકોની પણ નેગેટિવિટી દૂર થાય અને બહારની જે બારીઓ કરીને બંધ થાય અને આજે એક દિવસ માટે મારી સાથે તમે પણ બાળક બની જાઓ એટલી આપણે કોશિશ કરીશું. અને આજના આ એક મોટિવેશનલ ગેમ ઇવેન્ટ, શબ્દનું નામ છે મોટિવેશનલ ગેમ ઇવેન્ટ. કંઈક 10-12 વાતો તમને શીખવાડીશ અને સાથે સાથે તમને હસી મજાક કરાવીશ અને દરેકને કોશિશ કરીશું કે બધા જ લોકો આમાં પાર્ટિસિપન્ટ થાય. તો મારી સાથે આપણે બારીઓ બંધ કરવાની છે, તો એક સાથે મારી સાથે બે હાથ અદ્ધર કરીને બોલજો, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ઓકે, હોય અથવા તો બાળકો માટે વાત હોય તો બહુ અન્ડરસ્ટેન્ડિંગ સ્ટાફ છે. તો સૌપ્રથમ હું એવું ઈચ્છું છું તમે લોકો તમારા ગુરુ માટે એકવાર જોરદાર તાળી પાડી દો. મારાથી તમે તાળીઓ પાડી કે એમને મને મોકો આપ્યો. ઓકે, ચલો રેડી, ડેમો લઈ લઈએ, સ્ટાર્ટ. અરે વાહ, સરસ. છોકરીઓ જીતે છે, છોકરાઓ જીતે છે, આપણે દેખવાની આજે. ઓકે, રેડી? અમુક પછી તાલી પાડ. હા, આવ્યો હાથે પાડ આ બંને વચ્ચે છે. વાહ, સરસ. હવે એ હાથે જો કયા લોકો સૌથી વધારે સન્માન પ્રાપ્ત કરે છે, કયા લોકોને દુનિયા સૌથી વધારે પ્રેમ કરે છે. આ દુનિયાની અંદર સાહેબ કરોડો રૂપિયા મહત્વના નથી. મારો કહેવાનો તાત્પર્ય આ છે. ગૂગલ ઉપર સર્ચ મારજો, અંકુરભાઈ કદાચ સર્ચ મારીને તમને ઇન્ફોર્મેશન આપી દેશે. દુનિયાનો એક કરોડપતિ માણસ થઈ ગયો બહુ જૂના સમયની અંદર. હાલની તારીખમાં મુકેશ અંબાણી જે નામ સાંભળો છો એવા તમે 100 ભેગા કરો ને તાણી એક માણસ થાય એ સમય. એની એક રોગ થયો ઘણા સમય પછી, એના પગ જતા રહ્યા, એના હાથ જતા રહ્યા અને શરીર હપ્પુચો આમ બેડવસ થઈ ગયું. હવે દુનિયાના કરોડો રૂપિયા ખર્ચીને દુનિયાના બહુ બેસ્ટ સર્જન, બેસ્ટ ડોક્ટરોને મળતો પણ એની એ તકલીફ દૂર ના થઈ. એની પાસે પૈસા કરોડો રૂપિયા હતા. સમજો, હું કહું એ સાંભળજો. અને એના ફોટા બી છે ન્યૂઝપેપરની અંદર, કટિંગ બી છે. અને એ જ્યારે એને ઇન્ટરવ્યુમાં છેલ્લે પૂછવામાં આવ્યું, જ્યારે એ પેલો એ હતો
ત્યારે એને પૂછવામાં આવ્યું સાહેબ તમારી છેલ્લી ઈચ્છા શું છે એમ કે તમે આટલા રૂપિયા છો તમારી પાસે આટલા કરોડ રૂપિયા કોઈ ઈચ્છા ખરી એવું એમ તો તમને ખબર છે એની ઈચ્છા શું હશે કોઈ કદાચ વિચાર્યું હોય કે એ માણસ 6 મહિનાથી પોતાની જે આંખોની પાપણો હોય ને એના ઉપર પેલું સેલો ટેપ લગાવીને ફરતો હતો શું લગાવીને સેલો ટેપ ડુ યુ નો વ્હાઈટ કલરની પેલા આવતી હવે ટ્રાન્સપરન્ટ આવી અને એને કહેલું હું એવું કહું છું કે હું મારા કરોડો રૂપિયા કોકને આપી દઉં ખાલી કોઈ એવો ડોક્ટર કોઈ એવું સમાધાન લાવો જેનાથી હું મારી આંખોની પાપણો અધ્ધર કરી શકું એના શરીરના અંદર બિલકુલ તાકાત નથી અને સાહેબ ધીરે ધીરે આપણી ઉંમર વધતી જવાની છે આજથી 100 વર્ષ પછી આપણા બધામાંથી કોઈ હશે કેમ ના કહો છો સાહેબ હા કોણ કેમ નહીં હોય જીવન શા માટે નેગેટિવિટી વિચારો છો તો મારો કહેવાનો મતલબ આટલો છે કે તમે અરીસાની અંદર દેખો છો તો તમે તમારો ડાબો હાથ અધ્ધર કરો તો અરીસામાં કયો હાથ અધ્ધર થાય અરે વાહ સરસ ડાબી ઓખ મારો તો કઈ ઓખ અરીસામાં મારે જમણી રાઈટ યારો જમણો પગ અધ્ધર કરો તમે તો અરીસામાં કયો પગ આવશે ડાબો એક જ વસ્તુ એવી છે જે અરીસામાં સેમ ટુ સેમ રહેશે કઈ બોલો ના અરીસામાં તમે દેખો તો એક જ વસ્તુ છે તમારી સ્માઈલ સ્માઈલ ચેક કરજો સ્માઈલ સેમ ટુ સેમ રહે અને સાહેબ જીવનની અંદર એવું કહેવામાં આવે છે કે મોઢા ઉપર જો તમે હાસ્ય ના રાખીએ કોણ તો તમારા કરોડો રૂપિયા તમારો કોઈ બી વસ્તુ હોય તમારી પાસે કોઈ બી સ્કિલ હોય કોઈ બી ટેલેન્ટ હોય કશા કામનું નહીં અને જ્યારે મોઢા ઉપર સરસ મજાની સ્માઈલ હોય તો સાહેબ કોઈ બી ચહેરો ગમે તે હોય ભલે 1 મહિનાથી ના આયા હોય તોય સારો લાગશે સ્માઈલ આટલું કામ કરે તો આપણે એના ઉપર આજે આ આખી થિયરી પ્લેસ કરવા જઈ રહ્યા છીએ હવે કેમ હું તમને સમજાવું કશું નહીં કરવાનું એક ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું છે આ બે નીચે પડવો ના જોઈએ બોલ ફૂટવો ના જોઈએ અને તમારે ત્યાં જવાનું છે દરેકની બોટલ મૂકેલી છે એ બોટલ લેવાની છે નમી અને અહીંયા આ લાઈન જે પહેલું ક્રોસ કરે એ ટીમ વિનર હવે બોયઝ વિનર થાય છે ગર્લ્સ વિનર થાય છે યાદ રાખજો અને બધા દેખજો કોનો હાથ અડી જાય તો એ આઉટ ઓકે યસ ત્યાંથી બોટલ લઈ પાછો આવવાનું છે એ આપણા વિનર છે અને જ્યારે વિનર હોય ત્યારે ખરેખર છોકરીઓને સપોર્ટ કરજો તો એમનું બી મોટિવેશન રહેશે અને છોકરાઓને સપોર્ટ કરજો ઓકે તો હું સ્ટાર્ટ કરું ત્યારે જજો 1 2 અને તાલી ચાલુ રાખજો 3 સ્ટાર્ટ કરી ગયો એક આઉટ લઈ લે ઉઠાવ જીતી જાય કોમલબેન અને તેજલબેન આ બંને વિનર છે આ ગેમના ધ્યાનથી સાંભળજો જો તમે નહીં રમો આજે અને ઊભા નહીં થો તમારી અંદર છુપેલી જે ફિયર છે જે ડર છે અને જે તમારી સહજતા છે એને તમે બહાર નહીં કાઢો ને સાહેબ તો આખી જિંદગી તમને પસ્તાવો થશે આપણા અંદરનું બાળક જો જીવતું રહેશે ને તો સરસ્વતી સૌથી વધારે કોની પાસે આવો તો બાળકો પાસે જ આવો તમે કીધું બાળકોની યાદશક્તિ કેવી હોય છે તે જ હોય છે એ ખાસ કંઈ બધું ભૂલતા નહીં તો એના ઉપર એક વાત કહું તમને બહુ મહત્વની વાત છે સમજવા જેવી છે ટીચર લોકો બધા સાંભળજો કારણ કે આના પછી આપણે શિક્ષકોની એક ગેમ લઈ રહ્યા છીએ એટલા માટે બધા ટેક પાર્ટ કરશી બાળકો સાથે એક દેડકો હતો દેડકો ક્યાં રહેતો તળાવ કિનારે રહે ક્યાં રહે તળાવ કિનારે સમજજો દેડકો દેખ્યો છે ને દરેકે ઓકે અને એ તળાવ કિનારેથી થોડે એક કાન ખજૂરાનું ઘર હતું હવે કાન ખજૂરો દરરોજ ચાલતો પાણી ભરવા જાય દરરોજ ચાલતો પાણી ભરવા માટે જાય હવે પાણી ભરવા જાય ને એટલે મને એવું કહેવામાં આવે છે કે દેડકો હતો ને દરરોજ આમ ઊભો હોય અને પેલો કાન ખજૂરો આવે ને ત્યાંથી આમ કરીને દેખાય એની સામે એકી ધારું દેખાય તમે ઘરેથી નીકળો કોક તમારું આમ રોજ દેખતું હોય તો તમારી શંકા તો જાય જ ના ને હા ભાઈ રોજ કેમ દેખાય કોઈ બી હોય હું હોય તમે હોય કોઈ બી હોય તો કાન ખજૂરો જાય પાછો આવે એટલે પાછો દેડકો દેખાય
આ સિમ્પલ, આ દરરોજની પ્રથા હતી. ઘણા સમય પછી કાન ખજૂરાએ બહુ સાહસ કર્યું. હું દેડકાનું પૂછું એટલે એક દિવસ કાન ખજૂરો પાણી ભરવા ગયો, એને દેડકાને દેખ્યો, પાણી ભરીને આવ્યો, તરત બે ડોલો સાઈડમાં મૂકી. ઇમેજિન કરજો, અમુક લોકો કહે કે કાન ખજૂરો સાહેબ ડોલચોથી ઉઠાવો. ઇમેજિન તો કરી યાર મેં. બટ ઇટ ઇઝ મોરલ સ્ટોરી. આપણા વસ્તુનો જે મર્મ ખરો એ સમજવાનો છે. તો કાન ખજૂરો આવે કે દેડકા ભાઈ એક વાત પૂછું, ખોટું ના કરતા. દેડકો કે બોલો. એટલે કે તમે દરરોજ મારી આવું આવી રીતે કેમ દેખો? અને માણસ દેખતો હોય ને સાહેબ, એની નજર બધું જ કહી દે. તમને કદાચ ખબર ના હોય ને તો આ દુનિયાની અંદર કોઈ બી માણસ જૂઠું બોલી શકે છે, જૂઠો હાવભાવ આપી શકે છે, પણ એની આંખો કરે એ જીવનમાં ક્યારેય ખોટું ના બોલે. જો તમે આંખોના 21 પ્રકાર હોય છે એ તમે શીખી જશો તો તમને ખબર પડી જશે કોણ માણસ સાચું અને કોણ માણસ ખોટું. આ હકીકત છે. એટલે કાન ખજૂરાએ આવી વાત કરી. દેડકાએ કીધું, કાન ખજૂરા ભાઈ ખોટું ના લગાડતા તમે. એટલે કે શું? એટલે કે હું એક જ વસ્તુ વિચારું છું કે અમારા 4 પગ છે અને અમે કૂદીએ છીએ અને તમારા આટલા બધા પગ છે અને તમે ચાલો છો. એટલે કાન ખજૂરો કે સાહેબ એમાં શું, અમે તો જન્મે ત્યારથી આ સહજતા છે અમારી. શું છે? સહજતા. શબ્દ પકડજો, આ અમારી સહજતા છે. અમારા કુટુંબ, કબીલા, ફેમિલીમાં બધામાં સહજતા છે. અમે બધા આ રીતે ચાલીએ જ છીએ. એમાં જોવાલાયક શું છે? પછી દેડકાએ જબરજસ્ત પ્રશ્ન કર્યો કે સોરી કાન ખજૂરા ભાઈ, પણ અમારે 4 પગ છે. કેટલા છે? 4. અમે જ્યારે કૂદકો મારીએ ને ત્યારે અમને ખબર પડે છે કે અમે કયો પગ ઊંચો કર્યો અને કઈ બાજુ લેન્ડ થયા અને કયા હાથે લેન્ડ થયા. આવું એ કાન ખજૂરા કે ઓકે, કે તમે ચાલો છો ત્યારે કદી પગ ઉપર ધ્યાન આપ્યું છે? કદી પગ ઉપર 52 થી 50 52 જેટલા પગ હોય કાન ખજૂરો દેખેલું છે ને દરેકે કાન ખજૂરો? હા, તો કેટલા બધા પગે ચાલતો હોય છે. કે તમે પગ ઉપર કદી ધ્યાન આપ્યું છે કયા ટાઈમે કયો પગ હલે એક્સેટ્રા? એટલે કાન ખજૂરો કે ના, કે આપણે ધ્યાન નહીં આપ્યું. અને સાહેબ હકીકત તમને કહી દઉં કે એ દિવસે દેડકાના ઘર આગળ એક કાન ખજૂરો પડે મરી ગયો. કારણ ખાલી એટલું જ હતું કે એ દિવસે એને આગળ ચાલવા માટે ક્યાં ધ્યાન આપ્યું? પોતાના પગ ઉપર. અને ત્યાંથી એક પણ ડગલું એ આગળ ચાલી શક્યો નહીં. તો પોઈન્ટ ટુ બી નોટેડ, એ ના ચાલી શકે એનું કારણ શું છે? એને પોતાની સહજતા શું કરી? છોડી દીધી. અને આપણી સહજતા શું છે સાહેબ? કેમ રમો સાહેબ? હું તમને કહી દીધું, તમારો ફિયર દૂર થશે અને તમારી સહજતા ખીલી ઉઠશે અને આનાથી તમારા એજ્યુકેશન ઉપર ઇફેક્ટ પડશે. ઉલારો તો ફૂંકાને હવામાં રાખો, નીચે પડવો જોઈએ નહીં. અને જેવો તમે હવા ઉલારો, તમારા જેવા છોકરા કેવું હોય, લડાઈ જવાનું બહુ ગમતું હોય, પણ કોઈ બી લડાઈ કરો, કોઈ બી વસ્તુ કરો સાહેબ, સિસ્ટમ બહુ ફાડીને રાખશે. સિસ્ટમ કરી એ સિસ્ટમ આ કેમ એવી છે? મેં મારા ઘરે જ્યારે ટ્રાય કર્યો હતો ત્યારે મારી 6 વર્ષની બેબલી છે, 6 વર્ષની. એને બી આ ફિઝિક્સ શીખવાડ્યું કે આ કેમ થાય કેવી. આગળ પાછળ ફિઝિક્સ છે, બીજી વસ્તુ નહીં. લોકો બળનો પ્રયોગ ઓછો થાય છે, કર્મનો પ્રયોગ વધારે થાય છે, પણ લોકો બળનો પ્રયોગ વધારે કરે. તો આપણી જેમ કોઈ નથી, આવું ટાઈપની જરૂર નથી. આપણી જેમ છોકરીઓ બી રમી શકે છે. જેને આપવું હોય એ આવી જજો. પછી બબે છોકરીઓ તૈયારી રાખજો તો હું ઊભા કરીશ બધાને. રમવાનું છે ખરું. હવે તમારે શું કરવાનું છે? આગળ હું કરી જાઉં બેટા, ગભરાયા વગર આપણે ખેંચવાનું છે. ક્લિયર? જે આની બહાર આવી જાય, સર્કલની બહાર, એ આવું. પણ ખાલી પોઈન્ટ ટુ બી નોટેડ એટલો જ હું સ્ટાર્ટ કરું એટલે તમારે એક પર અધર કરી દેવાનું. કરજો. ક્લિયર? અને જે બહાર આવી જાય, જે પડી જાય એ આવું. હવે કોણ વિનર થાય છે? અને છોકરાઓમાંથી જે જેની ઈચ્છા હોય સાહેબ આપણા હાથમાં દમ છે એ આવી જશે. આજે ઇજ્જતનો સવાલ છે. બાહુબલી ઓફ ધ સ્કૂલ કોણ છે? બરોબર? આજે ખબર પડશે. રેડી? જો સાહેબ, અરે વાહ, સરસ. વિનર આ બાજુ કરો. હવે સર
આમાં દેખીએ છોકરાઓ મેં તો ચાન્સ આપ્યો હતો તમને છોકરાઓમાંથી કોઈ ઉભા રહો આગળ એક કેમ લગભગ છોકરી જીતી યસ હવે આ કેમ છેલ્લા છોકરીઓ અને છોકરાઓ વચ્ચે રમવાનો હશે તમારા વચ્ચે ફાઇનલ થઈ ગઈ દેખીએ કોણ જીતે તમે લોકો ચાન્સ ના લીધો પણ આ તો પછી કેવું કાયમ માટે આપણે ચીરો પડી જાય એના છોકરીઓ રમી તાળી પાડો બકા અરે વાહ Okay, sir. Ready? અરે વાહ સરસ સરસ છોકરાઓ તાળી તો પાડો નીકળી ગયો આ એવું જો પાછું ઈસનો ઉપયોગ કરવાનો છો રેડી Ready? Ready? હવે એક મસ્ત બીજી સારામાં સારી વાત કરી દઉં તમે શરૂઆતમાં એક પોઈન્ટ લીધો તમારો કંઈક મોઢા ઉપર સ્માઈલ હોવું જોઈએ અને અમુક લોકો હજી ક્યાંક ના ક્યાંક ઊભા નથી થતા એનું કારણ શું છે એ લોકોનું કહેવું એવું છે કે સાહેબ અમને શરમ આવે હવે શરમ એના પછી આવે છે ઓવર થિંકિંગ અને ઓવર થિંકિંગ પછી આવે છે આ ત્રણ અહંકાર એટલે ક્યાંક ના ક્યાંક આપણો ઈગો હર્ટ થતો હોય એટલા માટે આપણે જાહેરમાં બોલતા પીવાઈએ છીએ અને જાહેરમાં ઊભા થતા પીવાઈએ છીએ કે સામે હું હારીશ તો શું થશે મારો ઈગો હર્ટ થશે આ કદાચ આવું થયું તો શું થશે મારો ઈગો હર્ટ થશે તમને એક મોટી વાત કહી દઉં કદાચ તમારા નોલેજ બાર હોવી જોઈએ હશે જ પણ તો બી કહી દઉં સત્યભામા નામ કેટલાય સાંભળ્યું છે સત્યભામા નથી સાંભળ્યું કોણ હતું બેટા કોણ શ્રી કૃષ્ણના પત્ની સરસ આ છોકરી માટે તાળી પાડો કે એને ખ્યાલ છે શ્રી કૃષ્ણની પત્ની હતી હવે એક દિવસ શ્રી કૃષ્ણ આવી રીતે દ્વારિકામાં બેઠા હતા સવારનો સમય હતો અને સત્યભામા એમની પાસે આવે છે અને એમને એક ક્વેશ્ચન પૂછે કે હે કૃષ્ણ એટલે કે બોલો એટલે કે સીતા મારાથી રૂપાળી હતી સત્યભામા એમ કે સીતા મારા કરતા પણ રૂપાળી હતી કેમ કે રામ અવતારમાં તમે હતા તો મને ખાલી આ પ્રશ્નનો જવાબ આપો એટલે પછી એવું કહેવામાં આવે છે તરત જ બાજુમાં સુદર્શન ઊભું હતું સુદર્શન તમને ખબર હોવી જોઈએ ચક્ર એ સુદર્શન ત્યાં આવ્યું અને કે એક વાત કહું ભગવાન એટલે કે બોલો કે મારાથી શક્તિશાળી તો કોઈ જ નહીં હોય હનુમાન ભગવાન કે કશું બોલ્યા નહીં અને એના પછી એવું કહેવામાં આવે છે બાજુમાં ગરુડ ભગવાન પણ હતા એટલે ગરુડ ભગવાને બધાથી શક્તિશાળી તો હનુમાન ભગવાન મારાથી વધારે ફાસ્ટ કોઈ નહીં હોય હવે ભગવાન એવું કહેવામાં આવે છે કે સાહેબ ઉપરવાળો ખરો ને હા એ ક્યારેય સોટી હલાવતો નથી કે કોઈને જવાબ આપતો નથી પણ એના જવાબની અંદર પ્રેક્ટિકલી એટલી તાકાત હોય છે ઓટોમેટિકલી જેને સમજાય એ લોકો સમજી જાય છે
એટલા માટે ભગવાને બસ કશું જ ના કર્યું, સ્પીચલેસ રહ્યા. પણ આટલું કરી ગરુડને એક વાત કરી, ગરુડ એક કામ કર, હું જવાબ તને આપું છું, તું જઈને હનુમાનને બોલી જાય. એટલે કે શું કામ? એટલે કામ છે, તું બોલી જાય ખાલી. અને ખાલી આટલું કહે છે કે કૃષ્ણ ભગવાને તમને હાલના હાલ યાદ કર્યા. એટલે ગરુડ તો તાત્કાલિક 2 ખભા ચડાયા, 2 પોખો ફેલાઈ અને ફડાક દઈને ઉડી હનુમાનજીને બોલાવવા. આ બાજુ સત્યભામાને સુદર્શનને કહી દીધું કે તું આની ચોકી કર દ્વારિકાની. એક માખી પણ અંદર આપવી ના જોઈએ. કોઈ બી આવે, જમીન ફાઈ 14 ભુવનનો સ્વામી કોઈ બી આવે, ગમે તે આવે ને, કોઈ આપવું ના જોઈએ. સુદર્શન કે ઓહો, કે કેવું પડે કે. અને સત્યભામાને કહી દીધું, સમજજો સાહેબ કે તું સીતાનું રૂપ લઈને બેસ અહીંયા. કોનું? સીતાનું રૂપ લઈને બેસ. સીતાનું રૂપ. સત્યભામા ક્યાં બેસે? સત્યભામા સમજી આપણી ગઈ. આખી વાત કઈ કહેશે મીરાબેનને ખબર હતી નહીં. એટલે પેલા હનુમાનને બોલાવવા માટે જાય છે અને હનુમાનને જેવું કે હનુમાનજી તમને ભગવાન કૃષ્ણને યાદ કરે છે હાલના હાલ. અને તરત જ એવું કહેવામાં આવે છે કે હજી ગરુડ ભગવાન હનુમાનજી કે ઓકે. અને ગરુડ ભગવાન હજી તો પોખો ફેરાવ્યો, ત્યાં તો હનુમાનજીએ ફટાક દઈને પવન વહી ગઈ ઉડ સીધા દ્વારકા. પેલા ગરુડ આમ દેખતા જ ક્યાં કે આમ કરી ગયો. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એક જવાબ મળી ગયો. મળી ગયો. બરોબર. ત્યાં આયા ને એટલે હનુમાનજી ડાયરેક્ટ ભગવાનની આગળ જઈ શકે છે સાહેબ. તમને કોન્સેપ્ટ સમજાવું છું. હનુમાનજી ડાયરેક્ટ ભગવાનની આગળ બી જઈ શકે છે, પણ મંદિરમાં જતા હોય તો સાહેબ દરવાજાથી જ એન્ટ્રી લેવાય. ગમે ત્યાંથી ઘૂસ મરાય નહીં, એ સન્માન છે. એટલે હનુમાનજી તને દ્વારિકાના ગેટ આગળ આવ્યા, ત્યાંથી એમને એન્ટ્રી લીધી અને જેવી એન્ટ્રી લેવા છે તરત આગળ સુદર્શન આવ્યું. ફટ દઈને હનુમાનજીએ પોતાના મોઢામાં સુદર્શન નાખી દીધું. ઘડી એ ખતમ. પડી પિક્ચર ત્યાંથી થોડા આગળ આવે છે ત્યાં હમુ સત્યભામા બેઠી હોય છે. અને બાજુમાં દાસી છે, ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામા. બેઠા હોય છે. હનુમાનજી ત્યાં પગે તો લાગે જ છે, રિસ્પેક્ટ તો કરે જ છે, પણ પછી ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે આ કઈ દાસી છે? Do you understand? આ કઈ દાસી છે? હવે એને રૂપ કોનું લીધું હતું? સીતા. સીતાનું. કારણ કે હનુમાનજીની દ્રષ્ટિના અંદર ચેતના હતી, ભાવના હતી. કોઈ બી ગમે તેવું રૂપ લઈ લે સાહેબ, રૂપથી ક્યારેય કોઈ વસ્તુ મળતી નથી. તમારું કેરેક્ટર, તમારી ફિલિંગ્સ અને તમારી ઓરા ખરી, ઓરા અંદરથી આવે. એ ઓરાથી ફિલિંગ્સ મળે છે. અને સત્યભામાને ખબર પડી ગઈ કે ના ભાઈ, સીતા સુંદર જ નથી, પણ શું હતી એને ડિસ્ક્રાઇબ કરવું ઇમ્પોસિબલ વસ્તુ છે. અને તરત જ ત્યાં સીતા પ્રગટ થઈ છે. અને હનુમાનજી ત્યાં પગે લાગે છે, પ્રણામ માતા સીતે. અને ત્યાંથી મોઢામાંથી પેલું સુદર્શન બોલની ટપ્પી પડે ને એવી રીતના બહાર નીકળે છે. આ છે સાહેબ અહંકાર. તમારો અહંકાર તૂટશે કેવી રીતના? જ્યારે તમે તમારી સહજતાને પકડશો ને ત્યારે. તમારી સહજતા તમારે પકડવાની છે. તો આપણે નવી ગેમ છે એ થોડી ગ્રુપ ગેમ છે. બરોબર? ગ્રુપ છે, ગર્લ્સનું ગ્રુપ જોશે આપણી પાસે એક સારામાં, અને બીજું બોયઝનું ગ્રુપ જોશે. મોઢામાં જ રાખવાનું છે, પાછું ખોલવાનું નથી. અમુક હાથથી કોકનું પહેરાવીશું એવું નહીં. અહીંયાથી મોઢામાંથી ફુગ્ગો અલગ ના થવો જોઈએ. પછી અમે બંધ કરીએ કો હાથ, અને એના પછી આ ભાઈ ખરો ને એ આ લે ફૂલે તો બગા ફૂલે આ તાપ લેવાનું આ રીતે ફૂલે. છોકરાઓ સફળ તો કરો તમારી ટીમને ગમશે. બરોબર, રાઈટ.
લે હા થોડું ક્લાસ અડી નહીં ક્લાસ ના દે કોઈ ના કોઈ ચાઈ જતા હા હા तीस पॉइंट 85 माइक्रो सेकंड 31 बुलाए पुलसे बुलाए पुलसे बुलाए तो 27 सेकंड થઈ જઈએ ગોબર ગેસ તું છોડ દે બિલબાજ વેરી ગુડ અડધો ફૂલાયેલો જ આખો મૂકો એટલે ફરસી થઈ જાય ઓકે જલ્દી બસ ઓકે બસ મૂકી દે જલ્દી સાહેબ 55 અત્યાર સુધી તમે લોકોએ બહુ ટ્રાય કરી હવે આપણે સ્ટાફનો વારો લઈશું કઈ વખત મેં તમને ગોલ સેટિંગની વાત કરી જે લોકો અહીંયા મોજૂદ હશે ને એમને ખબર હશે પણ આજે એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા તમને આપું છું કારણ કે મારું એક કાર્ય છે કે ગેમની સાથે સાથે તમને થોડું નોલેજ બી મળે અને બહુ મહત્વનું છે સાહેબ દુનિયાની કોઈ બી જગ્યાએ મારો સ્ટાફ અહીંયા છે તો એમના છોકરાને બી ઘરે જઈને વાત કરજો તો બહુ મોટો ફાયદો થશે ગેરંટી આપણી કારણ કે નેચરલી લાઈવ એક્ઝામ્પલ હું તમને કહીશ એક્ઝામ્પલ નંબર કહી દઉં તમને ઇમ્પાલા નામ કેટલાય સાંભળ્યું છે ઇમ્પાલા નામ કોઈ સાંભળ્યું છે ગૂગલ સર્ચ માટે ખેંચીને દરેકના ઘેર મોબાઈલ છે ઇમ્પાલા એક હરણ છે સાઉથ આફ્રિકાનું શું છે સાદી ભાષામાં આપણે કહીએ તો હરણ એનું નામ ઇમ્પાલા છે હવે તમે સમજજો હું કયા ઉદ્દેશથી કહેવા માંગુ છું એ ગોલ સેટિંગ માટે ઇમ્પાલા હોય ને ઇમ્પાલા એક જ જગ્યાએ ઊભો આપણે જે હાઈ જમ્પ કરીએ છીએ ને હાઈ જમ્પ એવો હાઈ જમ્પ 10 ફૂટનો કરે કેટલા ફૂટનો 10 ફૂટ યાદ રાખજો કેટલા ફૂટનો 10 કેટલા ફૂટનો 10 ઓકે બીજું એ વર્ટિકલ હોરિઝોન્ટલ એટલે કે આડું 30 ફૂટ કૂદે કેટલું કૂદે કેટલું હવે એના મ્યુઝિયમ ની અંદર અથવા તો ઝૂ પ્રાણી સંગ્રહાલયની અંદર એ હરણ બધો પકડીને લઈ ગયો છે બધો જોવા માટે તો એ પ્રાણી સંગ્રહાલયની જે દિવાલો ખરી ને એ દિવાલો કેટલી હોય છે 5 ફૂટની કેટલી 5 ફૂટ કેટલી 5 હવે એ કેટલું કૂદે છે 10 દિવાલો કેટલી છે 5 એ કેટલું કૂદે છે 10 દિવાલો કેટલી છે 5 પણ અત્યાર સુધી એવો એક બી કેસ બન્યો નથી કે કોઈ પણ હરણ દિવાલ કૂદીને બહાર ગયું હોય કોઈ કહી શકશે આનો આન્સર બોલો બકા કહી શકશો તમે હું તમને કહું સાહેબ કે જે તમારી અંદર પ્રોબ્લેમ છે એ જ કે હરણ દિવાલની અંદર હોય છે હરણ 30 ફૂટ એટલા માટે કૂદે છે અને 10 ફૂટ હાઈ એટલા માટે કૂદે છે કે ત્યાં ઘાસ હોય અને ઘાસના મેદાનમાં કૂદતું હોય તો લીલું ઘાસ ક્યાં છે એ દેખવા માટે નાનપણથી એને એટલા ઊંચા કૂદકા મારવા પડશે દૂર દૂર સુધી દેખવા માટે અને 30 ફૂટ કૂદે છે એનું કારણ બી આ છે કે હરણ એટલું ફાસ્ટમાં એક દૂર દૂર જગ્યા હોય તો ત્યાં ફટાફટ કૂદીને ઘાસ હોય છે એટલે ડાયરેક્ટ જમ્પ મારી પહોંચે છે હવે મ્યુઝિયમની અંદર આવે છે ત્યારે આપણે 10 ફૂટની વાત કરીએ કે 10 ફૂટ કેમ નથી કૂદતું તો એનું કારણ આવ્યું છે મહત્વનો પોઈન્ટ આ છે કે ભાગીને એટલા માટે નથી જતું ફ્રીડમ દરેકને જોઈએ છે પણ સાહેબ એવું કહેવામાં આવે છે કે હરણ કૂદે પણ કૂદ્યા પછી એના પગ ક્યાં લેન્ડ થશે એ એને ખબર નથી દેખાશે દિવાલની બહાર દેખાશે અમે રાઈટ યારો આપણો સાહેબ આપણું ભવિષ્ય દેખવું તો પડશે ને ત્યારે તમે જમ્પ મારી શકશો આજે 9માં જે બાળકો છે 10માં છે એમનું એક વિઝન હોવું જોઈએ કે અમારા ભવિષ્યમાં શું કરવાનું છે ત્યારે તમારા જમ્પની હાઈટ તમે મારી શકશો આપણા બધા શિક્ષકો પાસે મોબાઈલ છે મોબાઈલમાં WhatsApp છે અને લગભગ મોબાઈલનો યુઝ બી બધા કરે છે
અને સૌથી વધારે મોબાઈલનો યુઝ કોઈ જગ્યાએ થતો હોય ને, આપણા શિક્ષકો નહીં કરતા, પણ મને ખબર છે કે આ જિંદગીના અંદર કોઈ માણસ કદાચ રજાઓમાં આખું ફેમિલી ફરવા જાય છે. શા માટે જાય છે તમને ખબર? ઓબ્વિયસલી શોખ હોવો જોઈએ, નો ડાઉટ. પણ શોખનો એ લોકો શું કરે છે? તો પોતાના સ્ટેટસ ઉપર ચડાવે છે કે ભાઈ અમે આ જગ્યાએ છીએ. કોના માટે ચડાવો છો? આપણું ફેમિલી તો બધું સાથે જ છે. આપણે આપણા બીજા લોકોને બતાવવા માટે ચડાવીએ છીએ. મીન કે સેલ્ફી. અત્યારે જમાનો શાનો છે? સેલ્ફીનો છે. અને લોકોનું કેવું એવું છે કે અમે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા છે. ઇન્ડિપેન્ડન્ટ એટલે ફ્રી થઈ ગયા છે. હાલની તારીખમાં છોકરીઓ છોકરાઓ બધાને એવું લાગે છે કે ધીસ ઇઝ અ ફ્રી લાઈફ. પણ સાહેબ આપણે ઇન્ડિપેન્ડન્ટ નથી, આપણે એપ ડિપેન્ડન્ટ થઈ ગયા છીએ. શું? એપ ડિપેન્ડન્ટ. કોઈ પણ બંધ એક સાહેબને બોલાવશું કે સેલ્ફી કેમેરા. અત્યારે અમને સેલ્ફીનો બહુ ઉપયોગ કર્યો છે. એ બધા બી આ ગેમ રમું છે તમામ પ્રકારની. અમુક આવી ગેમ હોય જે જેમાં વાગવાની સંભાવના રહે છે, એ ગેમો નથી રમતા, બાકી ઘણી નથી રમવી. અને ગેમ પટ્યા પછી ખરેખર ખરેખર સારું કાર્ય કર્યું તમે. બાકી અમે મોબાઈલમાંથી કદી અધર આયા નથી. અને થોડી મજા આવી એમ. આપણા દિવસો આપણને યાદ આવ્યા. નાના હતા ત્યારે જે રમતા હતા આપણે, એ ગેમો કરતા થોડી નવી ઇનોવેટિવ, થોડું આયોજન પ્રમાણે આપણે ચાલીએ છીએ, મોટિવેશન સાથે. તો અહીંયા કશું જ નથી કરવાનું. આપણા સાહેબો કયા, એ સાહેબોની કન્ડિશન પહેલા કોણ આવે છે એ નક્કી કરી લેજો. તમારા અંદરથી તમારો સેલ્ફી કેમેરો સ્ટાર્ટ કરવાનો. સેલ્ફી કેમેરો બધાને સેલ્ફીનો શોખ છે. આપણે વધી રહેશું જગ્યાએ અહીંયા રાખીશું. પહેલા થોડું નજીકથી લે. ટાઈમર હું કહું ત્યારે 1 2 3 સ્ટાર્ટ. ઓકે, હા બસ આ સેલ્ફી આપણે લઈએ એવી રીતે હાથ રાખવાનો. હા તું ભાઈ સ્ટાર્ટ. કોન્સન્ટ્રેશન તૂટી જાય. અને બીજું એકદમ પ્રોફેશનલ ગેમ રમી રહ્યા સાહેબ. કેમને પહેલાથી પોતાની પોઝિશન એવી રીતમાં ત્યાં જરૂર છે. તાળી બાળી પછી પાડજો. આપણે 10 સેકન્ડનો સમય મળશે. હું કહું કે ટાઈમર કેમ તો દેખાય. હું કહું ત્યારે સ્ટાર્ટ. સીધી રાખો સીધી.
નીચે રાખો બેટા ખુરશીથી. હવે પેલા સેલ્ફી લેતો હોય એવી રીતના બોટલ સાથે તમારી સેલ્ફી લેતો હોય એવી રીતના પોઝિશન થઈ. રેડી? બેન કાઉન્ટ કરજો. સ્ટાર્ટ. બોલપેન નીચે. રેડી? સ્ટાર્ટ. બસ મિલ દે 8 સેકન્ડ. અને 12 10 છોકરીઓ કમ્પલસરી હો, કારણ કે તમે 12માં છો, તમારું છેલ્લું વર્ષ છે એટલા માટે એક યાદગાર. તો હું છું ને, અમે રીત પકડી. ચલો પેલો હું છું. તો આ રીંગ છે ને એ આખી મારા અંદરથી પાસ કરવાની છે, બરોબર? અહીંયાથી થશે. જો હાથ પકડેલો હોય તો અહીંયાથી પછી આનું પાસ થશે. ક્લિયર? હાથ છૂટવો ના જોઈએ. જશે. ઓકે, ક્લિયર? આવડી ગયું. 1 2 3 સ્ટાર્ટ. હાથ છૂટવા ના જોઈએ. સરસ. અરે વાહ, સરસ. હાથ નહીં મૂકવાનો. જોર નહીં કાઢવાનું, રીંગ છૂટી ના. અરે વાહ. તમે કાઈ રાખો, નીચે ઠીક જવી જોઈએ આખી આખા ભાઈ. અરે વાહ. દરેકના જો આ દુઃખોનો ભંડાર આવે છે એનું કારણ શું ને, તેનું કારણ હું તમને કહી દઉં કે આપણી મેન્ટાલિટી. તમને ખબર છે નદીઓનું પાણી ક્યાં જાય? નદીઓનું પાણી ક્યાં જાય? દરિયામાં. બધાને ખ્યાલ છે. પણ ખરેખર કુદરત, તમને લાગે છે કુદરત કોઈનું ખોટું કરે? કુદરત કોઈનું ખોટું કરે? ક્યારેય ના કરે. અને ભગવાનના બનાવટની અંદર કોઈ મેખ મારે
એવી શક્યતા છે જ નહીં. અને નંબર સેકન્ડ, ભગવાને જે ક્રિએશન કર્યું છે એની અંદર કોઈ ભૂલ છે જ નહીં. તો શા માટે સાહેબ નદીઓનું પાણી રણમાં કેમ નથી જતું? જરૂરિયાત રણમાં છે ને. જો રણ છે ત્યાં ખરેખર નદીના પાણીની જરૂર છે, પણ બધું જ પાણી સમુદ્રમાં જાય છે. આના પાછળ બે લો છે, પણ આને થોડું અલગ રીતે આપણે સમજીએ તો સાહેબ સમુદ્રમાં કેટલું બધું પાણી છે અને પાણીની જરૂર જ નથી, પણ છતાં નદીઓનું મીઠું પાણી ત્યાં જઈને ખારું બની જાય છે, પણ એમની મજબૂરી છે ત્યાં એમને જવું પડે છે. તો એનું કારણ શું? તો હું તમને કહી દઉં, ઇંગ્લિશમાં એક શબ્દ છે સાહેબ, ગ્રેટિટ્યુડ. દુનિયાની અંદર આપણી ફ્રીક્વન્સી આપણે ચેન્જ કરી શકીએ છીએ. ગરીબમાંથી અમીર બની શકીએ છીએ. દરેકને ખબર મહેનત માંગે. ચોરી કરો, મહેનત કરો, દરેકમાં મહેનત માંગે. કરોડ રૂપિયા એકી તારા જોઈએ છે સારી જોઈ મહેસાણાની કોઈ મોટી બેંક હોય એમાં પૈસા પડે હોય, તમે ચોરી કરી દો 7-8 કરોડ રૂપિયા આવશે. બટ જેવો તમારો રસ્તો એવું તમારું રિઝલ્ટ. સારો રસ્તો સારું રિઝલ્ટ, ખરાબ રસ્તો ખરાબ રિઝલ્ટ. તો નદીઓનું પાણી સમુદ્રમાં પાણી છે તો બી કેમ જાય છે? તો કુદરતનો નિયમ છે, જે જેની પાસે સૌથી વધારે છે એ વસ્તુ એની પાસે જ જશે. તમે લોકો જો સવારના પરમાં ગ્રેટિટ્યુડ સારા બાંધો છો કે ના ભાઈ મને આવડે છે, બરોબર, હું એક સફળ માણસ થઈશ, મારું ફેમિલી ખુશ મિશાલ છે, મારા મમ્મી પપ્પા સારા જ છે, મારું ગામ સારું જ છે, મારા શિક્ષકો ભલે કોઈ બી શિક્ષક ગમે તે હોય પણ તો બી મારા શિક્ષકો સારા છે, અને ગ્રેટિટ્યુડ કહેવામાં આવે છે. અને તમારી ફ્રીક્વન્સી ચેન્જ કરે છે, તમારી, લોકોની નહીં, તમારી. અને ધીરે ધીરે તમારી જિંદગીના અંદર સારું સારું થવા મળશે સાહેબ. પણ અત્યારે હાલની તારીખમાં કેવું છે, સવારના પરમાં ઊભા થાય તો તમે દેખજો અમુક ઘરમાં ફોન ઉપર ચર્ચા ચાલુ હોય તો બી આવી જાય, અરે ભાઈ આમાં કેવું જિંદગી આવી જ છે યાર, કોને સુખ મળ્યું છે, બધા દુઃખ છે, બધા મુદ્દા વાત હોય છે. ગમે ત્યારે આપણે કોઈને પૂછીએ બોલો મજામાં, એટલે કે હા મજામાં, કે શાંતિ છે, કે સતો કરી પણ મળતી નહીં. સાહેબ આવા ગ્રેટિટ્યુડ આપણે બોલીએ છીએ ને એના કારણે આપણને શાંતિ મળતી નથી. દુનિયાના મહાન માણસો જે બને એમના ગ્રેટિટ્યુડ સારા હતા. થોમસ આલ્વા એડિસન નામ કદાચ સાંભળ્યું છે, એનો ગ્રેટિટ્યુડ બહુ સારો હતો કે જ્યારે એની લેબોરેટરી બની જાય છે, એક પત્રકારે પૂછ્યું કે ખરેખર તમારી મહેનત એ રહી ગઈ? તો એને ગ્રેટિટ્યુડ પોઝિટિવમાં આપેલો તો ના, મહેનત નથી ગઈ, મારી 300 વર્ષ જે ભૂલો હતી એ ભૂલો બધી શું થઈ? સળગી ગઈ. હવે હું નવી શરૂઆત કરીશ. ત્યારે સાહેબ આ દુનિયાની બલ્બ આપી શક્યો. તો આપણે બી એક શરૂઆત કરીએ. મસ્ત ગેમ છે સાહેબ. આપણા જે કાકા ખરા, કાકાએ બહુ સારી હેલ્પ કરી, તો એમના માટે ખરેખર તાલી પાડો તો. મેં કોશિશ કરી કે તમારો સ્વેટર નીકળ્યું અને તમારા અંદર ગરમી આવે, ગરમી લાવી દીધી. હવે થોડા પાણી સાથે ખીલવાડ કરી. બહુ મસ્ત ગેમ છે. એમાં ડબોરવાનું છે, એ પાણી એ રેક્ઝિન પાસ કરવાનું છે, અને પહેલી બોટલ કરીને એ આખી ભરવાની છે. સિમ્પલ છે. તમને લાગે છે એટલું સિમ્પલ નથી, કારણ કે રેક્ઝિનમાં એવો લાવ્યો છે થોડો અલગ પ્રકારનો છે. અમુક એમ તો ફટ નહીં, પણ અહીંયાથી ત્યાં જતા જતા ઘણું દોરાશે, અને ત્યાં બોટલની અંદર પાવ અમુક લોકો નાખે. કોણ સૌથી પહેલા બોટલ ભરે છે? મેડમ તમે પેલી બાજુ. હા, 3 સ્ટાર્ટ. બોટલ ભરી જાય એ ટીમ વિનર. જરાક મોકલજો ને કે પાણી પટી જશે કે નહીં આવે. અહીંયા અરે વાહ, આ ટીમ ઉપડી છે, આ બીજી વાર ભરાઈ જશે 100%. અરે રે, અરે વાહ, સરસ સરસ સરસ. આ થોડુંક પલાળવાનું દબાવો ને તમે, ભલે હાલ નહીં શીખવાડતો પછી. ઓકે, આ ટીમ વિનર છે, તમે સાઈડમાં ઉભા રહો. 1 2 3 સ્ટાર્ટ. જલ્દી બગા, એક કી ફક્ત ભરી જાય એવું છે, બોટલો નાની છે. અરે ડોન્ટ વેસ્ટ ધ વોટર. આ એક ઉપયોગ છે પાણીનો વેડફો. અલે ભાઈ, અરે આ લોકો ભરી રહ્યા આયા ભાઈ. અરે રે ભાઈ, ધાર પારવી, બરોબર, ધાર પારવા ધીરે ખૂણામાંથી. અરે યાર,
અને એવું કહેવામાં આવે છે કે ગુરુ જોઈએ. સાહેબ ગુરુ કોણ છે ને એ 80% લોકોને ખબર નથી, પણ ગુરુ શા માટે જોઈએ એની તમને એક હકીકત આપું. તમારો ગુરુ શા માટે જોઈએ એની એક હકીકત આપું કે કોઈક માણસ એવું સમજતા હોય કે હું જ છું એ, પણ સાહેબ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થોડી ડિફરન્ટ હોય છે. અહીંયા કદાચ તમને બજારમાં ગમે ત્યારે કોઈ એમ કે સાલા જાનવર, તો તમને દુઃખ થશે કે ખુશી થશે? દુઃખ થશે, ખુશી થશે? ગુસ્સો આવશે? ગુસ્સો આવશે? અને કોક તમને એમ કહે છે ખરેખર તું સિંહ જેવો છે, તો ખુશી થશે. હા ભાઈ આપણો વખોડ કર્યો. પણ સાહેબ સિંહ કોણ છે? તમને અલ્ટરનેટિવલી શું કહ્યું છે અને આપણે લોકો ખુશ થઈએ છીએ. સાહેબ ચશ્મા ખરા આપણે એવા પહેર્યા છે એટલા માટે આપણે થોડી તકલીફ છે કે આવું છે. પણ ગુરુ શા માટે જરૂરી છે એની એક મસ્ત તમને વાત કહું, ખરેખર મજા આવશે. એક જંગલની અંદર ગાય હતી ને, ગાય એ ચરતી હતી. ગાય શું કરતી હતી? ચરતી હતી. અચાનક તો જંગલનો રાજા આવ્યો સિંહ, અને ગાયની નજર સિંહ ઉપર પડી ગઈ. જેવી સિંહ ઉપર ગાયની નજર પડી, તરત જ એવું કહેવામાં છે ગાય દોડવાનું ચાલુ કર્યું. એપ્રોક્સિમેટલી સિંહ ગાયને પાડી જ દેવાનો છે, પણ ગાય બુદ્ધિશાળી હતી. ગાય દોડવાનું ચાલુ કર્યું, એના કાંઈ જંગલની ખબર હતી, અને સિંહ પાછળ દોડતો હતો. પેલો ખબર કીચડ આવે તમને ખબર કે જેના અંદર હલીએ તો અંદર ઘૂસી જઈએ આપણે, એ કીચડના અંદર દદ્દરમાં સીધી ગાય જતી. અને પેલો સિંહ હતો ને એ દોડતો દોડતો જમ્પ મારતો મારતો દદ્દરમાં. આ અહીંયા ગાય છે બરોબર, એનાથી થોડુંક પાછળ સિંહ છે. હવે સિંહ કોણ? જંગલનો. એટલે ભાઈને અભિમાન તો રહેવાનું જ. એટલે ગાયને કે તું દેખ, ધીમે ધીમે જો તને આજે તો પાડી ના દઉં તો મારું નામ સિંહ નહીં. પણ પછી ગાયે કીધું કે બેટા થોડું ધ્યાન આપ, તું કઈ જગ્યાએ છે? એટલે કે કેમ? એટલે કે તું દંતરમાં છે, તું જેટલું હલે એટલું ક્યાં જઈશ? પેલી સિંહે કીધું તું એ થોડી બચવાની. એટલે ગાયે કીધું ટેન્શન ના લે, હું હલ્યા વગર ઊભી છું, હમણાં 4 વાગશે ને એટલે મારો માલિક તો આવશે, એ મને ગમે તે કરી કાઢશે. હવે તું તારું કરજે કે તારું થશે. અને માલિકે બીજું કોઈ નહીં સાહેબ, આપણા ગુરુ છે. કોણ છે? આપણા ગુરુ છે. તો જીવનની અંદર જેમ જેમ તમારું જ્ઞાન વધે છે ને સાહેબ, એમ તમારા અંદર એક વસ્તુ આવે છે જેનું નામ છે અહંકાર. શું આવે? અહંકાર. અને સરસ્વતી, જ્ઞાન અને અહંકાર, આને 36નો આંકડો છે. આને 36નો આંકડો છે. હું તમને ખરેખર કહું, અભિમાન જેને કહેવામાં આવે છે, અભિમાન કરતા મોટો શબ્દ છે અહંકાર. અભિમાન કરતા મોટો શબ્દ છે અહંકાર. ગુજરાતી ભાષા જે સાહેબ હોય ને સાહેબને ખ્યાલ આવશે. અહંકાર, અહમ, આ શબ્દો બધા સિમિલર આપણે ગણીએ છીએ, પણ ઘણો ડિફરન્સ છે આમના વચ્ચે. તો એ અહંકારનો સાહેબ જો આપણે ખરેખર દાબવું હોય ને તો આપણે ગુરુ જોઈએ જીવનની અંદર. તમારે અહીંયા ગુરુ બેઠા છે, તે ગુરુ માટે કેમ છે એમના સન્માનમાં એકવાર ખરેખર તાળી પાડી દો. હવે સિમ્પલ ગેમ છે, કારણ કે ટીચરો આ ગેમ હોનેસ્ટલી રમશે, અને કોઈ છોકરાને રમવી હોય તો આવી શકો છો. એકદમ સિમ્પલ ગેમ છે. એટલા માટે શિક્ષકોની ગેમ છે કે શિક્ષકોએ ચોક એન્ડ ડસ્ટર અને બોલપેન સાથે બહુ રમત કરી છે, તો આપણે એનું બોલપેન સાથે જ રમત કરાવશું. આ સિમ્પલ. મોટી લીધી પેન, ફેવરી પેન કેવાળી કાઢી. પેન કેવાળી પેનની અંદર થોડી દિક્કતો રહેતી, એટલે છોકરા છોકરી કોઈ બી ટ્રાય કરી શકે, પણ હોનેસ્ટ થયો. શું? હોનેસ્ટ. આ ગેમમાં તો હું એ પારેગત નથી, પણ આપણે દેખીએ કે કોણ સૌથી વધારે હોનેસ્ટ છે. કશું જ નથી કરવાનું તમારે. આમ પકડવાનું છે અને આંખો બંધ કરી દેવાની છે. આંખો બંધ કરવા, અમુક લોકો પાછા આમ કરીને દેખાય. ખબર છે સાહેબ, આટલા બધા અનુભવ છે. ધીરે કરવાની છે, અને અહીંયાથી તમારે આંખો બંધ કરી કમ્પ્લીટ ડોકરો વખાવું પહેલા જ થાય. આવ્યું ના તો હું આવું. અમુક લોકો પાછા આમ કરીને અમુક તો પાછા બહુ બુદ્ધિશાળી આમ કરીને આપણે યાર કેવું પડે કે ના ભાઈ ઓકે ચલો ચલો આપણે સમજાવીએ ત્યારે એક્સપ્લેનેશન પાડો. મેડમ હું 3 આવી એક સાથે એમને કેમ તમારા માટે
વિડીયો ચાલુ દેખાતો બહુ નજીકથી લેજો બકા. હા વાંધો નહીં નજીક આવી ગયેલી બધા ધ્યાન રાખજો. તમે જેમ પાડશો એવું નહીં કે એક પેન્સિલ ને તમારો હાથ એક વખત આમ થયો. તમારે જેટલું ધીમું કરો એટલું ધીમું કરજો. ફાસ્ટ કરો એટલું ફાસ્ટ કરજો. પણ એક જ વખત તમારે આપવું જોઈએ. પછી આમ ઉપર લઈને ઓકે, તમે ટ્રાય કરો જે તમે કરી શકો. લગભગ 2-3 વાર આમ થઈ ગયું. એકની સાથે આપવું જોઈએ. અને વિદ્યાર્થીઓ દેખજો કોઈ આઉટ થાય તો ખાલી કહેજો આ સર આઉટ. એમ પાસ તમે મેડમ તમે કીધો. ઓકે રેડી. વેરી પોઝિશન. સ્ટાર્ટ. આખો બાદ. આપણી પાસે સમય બહુ ઓછો છે એટલે મસ્ત પેલી જે વિનર બહેનો હતી ને આવી જાય બકા 10 બહેનો વિનર જે હોશિયાર એવા 10 છોકરાઓ 10 છોકરીઓ આના પછી મેડમો ટીચરો સિલેક્ટ કરશે. એ મેડમોની ટીમ હશે. નો ટાઈમર જે પહેલા અહીંયા બેન તમે ત્યાં દેખો છોકરાઓ આવી સાહેબ તમે 1 2 3 સ્ટાર્ટ. ઇન્દ્રિયો પર શું હોવું જોઈએ? કંટ્રોલ હોવો જોઈએ. તો જ તમે આની અંદર સફળતા મેળવી શકશો. હવે મારા એવા 10 સાહેબ હોશિયાર છોકરાઓ તમારી નજરમાં હોય 1 2 3 4 આ 10 જોશી જે સિરિયસલી રમવા માંગતા હોય. પહેલા તો આ લોટ ધીરે ધીરે હાથથી ભરીએ કે બાજુનું પત્તું બધાય મોઢામાં રાખવાનું. આટલા મારા ટાઈમિંગ ઓછો છે એટલા માટે તમે લોકો હાલ જે કરી રહ્યા છો એના ઉપર એક મસ્ત વાત કહી દઉં. લક્ષ્મણ દોડતા દોડતા જંગલની અંદર જોઈ છે અને જંગલની અંદર જોઈ છે એટલે રામનું સ્વચ્છ બાર છે. શું બાર છે? સ્વચ્છ. તો મારો ભાઈ એકદમ કમ્પ્લીટ રેડી છે અને ત્યાં જ પોતાના ભાઈનું સ્વચ્છ બાર છે. લક્ષ્મણ મગજના અંદર વિચારોનું વાવાઝોડું બહુ જબરજસ્ત પેલું એ થઈ જાય. કરે રે મારા 12 વર્ષની તો બચ્ચા ઉપર પાણી ફરી ગયું. તો મારા ભાઈ અહીંયા સ્વચ્છ છે તો ત્યાં નક્કી કંઈક તો થયું છે ઝૂંપડીયું.
અને આ બાજુ રામ હતા ને એ બી લક્ષ્મણને દેખ્યું છે ને એ બી વિચારમાં આવી ગયો છે કે આ મરી છીએ, મારા અવાજમાં બૂમ પાડી છે, મારો ભાઈ ભ્રમણામાં અહીંયા સુધી આવ્યો છે, નક્કી ત્યાં કંઈક તો થયું છે. હવે એ કંઈક કેટલું મોટું થયું છે આ વિચારવું બહુ કાઠું હતું. એટલે રામ અને લક્ષ્મણ બંને કોઈ પણ પ્રશ્ન કર્યા વગર ડાયરેક્ટ એ ઝૂંપડી બાજુ જોઈ છે. ત્યાં જઈને દેખ્યું છે તો ઝૂંપડીની બહાર ફળ વિખરાયેલો પડ્યો હોય છે અને કોકનો ઘસેડવાનો પેલો એ હોય છે. કોકનો શબ્દ એટલા માટે યુઝ કરું છું હજી સુધી એમને ખબર નથી કે અહીંયાથી કોણ ઘસેડાયું છે. અને ત્યાં જોઈ છે લક્ષ્મણ ડાયરેક્ટ ઝૂંપડીના અંદર જોઈ છે, એમને ખ્યાલ આવી જાય છે કે ભાઈ સીતા માતા અહીંયા હયાત નથી. અને કદાચિત નોટ શ્યોર પણ કદાચિત આ એમને જ કોક લઈ ગયું હોય તો ત્યાંથી એ લોકો કોઈને પૂછવા કે કોઈ તૈયારી કરવા રહ્યા નતા. મારો કહેવાનો મતલબ આ છે ત્યાંથી એમને એક દિશા મળેલી કે આ બાજુ ઘસરાટ જાય છે તો એ બાજુ રામ અને લક્ષ્મણ બંને સીતા માતા બોલતા બોલતા ચાલ્યા જોઈએ છે. તરત જ થોડા આગળ જોઈએ છે કે અવાજ આવે છે રામ રામ રામ. અને અવાજ કોનો હોય છે? જટાયુ. કોનો? જટાયુ. રામ ત્યાં જોઈ છે મળે છે પણ જટાયુ આખી વાત કહે છે કે રાવણ નામનો માણસ હતો, એક પુષ્પક નામનું વિમાન હતું અને દક્ષિણ દિશામાં એ ગયો છે. મેં કહ્યું રામ અને લક્ષ્મણને એક વસ્તુ મળી ગઈ, બે વસ્તુ, એક નામ મળ્યું રાવણ અને બીજી દક્ષિણ દિશા મળી કે અમારે કઈ દિશા તરફ જવાનું છે. અને એનાથી આગળ એ લોકો જાય છે તેમને સુગ્રીવ મળે છે હજારો વાનરોની સેના સાથે. અને સુગ્રીવ પછી એમને એક જબરજસ્ત સ્વામી ભક્ત મળે છે, હનુમાન જેનું નામ કહેવામાં આવે છે. અને હજુ તો તમારો ખ્યાલ ના આવે તો રહી જતું હતું તો છેલ્લે રાવણને જ્યારે મારવાનો રામ પાછા પડે છે ત્યારે એમને વિભીષણ મળે છે. તો તૈયારીઓ કરવામાં મગજ દોડાવશો નહીં સાહેબ, યા હોમ કરી કૂદી પડવાનું બસ. કા મારું લક્ષ્ય છે, સાહેબે કીધું છે તો આ લક્ષ્ય મારે પૂરું કરવાનું છે. એટલે તૈયારીમાં સમય નહીં. અમુક લોકો તૈયારીમાં સમય, તૈયારી નહીં સાહેબ, કૂદી જ પડવાનું. મારા કરવું છે એની પ્રેક્ટિસ ચાલુ જ કરી દેવાની, કેસ ખતમ. એટલે આ વાત યાદ આવી. તો આપણે અહીંયા એવું છે કે પહેલો માણસ ખરો ને હાથથી લોટ ભરી શકશે, તારે બી મોઢામાં જ રાખવાનું છે પણ હાથથી થોડું ભરી શકે એટલા માટે તમે, બાકી કોઈ હાથ નથી અડાડવાનો પત્તાનો. અને પછી મોઢેથી જ તમારે પછી હાથ બાંધી દેવાના લોટ ભર્યા પછી, અને પત્તામાં લોટ ટ્રાન્સફર કરવાનો છે. અને ટ્રાન્સફર કરતું ત્યાં પેલા વાટકામાં કોણ વધારે લોટ ભરે છે એ આપણું વિનર. અમુક લોકો મને ખબર છે એક જગ્યાએ હું 2 કિલો લઈ ગયો હતો અંકુરભાઈ. હા તમે હાથથી ભરી શકો. ફાઇનલ છે બોયસ એન્ડ ગર્લ્સ ની. તમે હાથથી ભરી શકો બગા, બાકી પછી નમી નાખવાનું, બાકી બધા હાથ મુડામ નાખી દો બગા. કાલ તમને ફાવે એક રીતે સેટ કરી લો. બોયસ રેડી? હાથ બાંધો બગા. હવે સ્ટાર્ટ. ભાઈ છોકરીઓ કીધેલું છે હિપ હિપ પૂરે, અને છોકરાઓને અરે વાહ સરસ. ભાઈ છોકરાઓ તો इंडिया कैसे पूरा करते चलती ले तो नजीक थी ले ए हाथ को दे ए हाथ को दे हाथ को दे क्या कना छोकरान बोडू लेवायला जो હું હતો પેલા નહીં આવ્યો હજુ અરે વાહ આટલો બધી કમ્પ્લીટ આવે પછી એવું થાય ધીરે ધીરે જવા દો. હા ભાઈ એવું ઊંચું રાખ બસ ઊંચું રાખ હાથ પહોંચી રાખ નેટો પર નેટો બે અલે યાર
જબરજસ્ત ગેમ જોમી પહેલાથી લે આ લોકો લોટ લીધો એ લે આ યસ ઓકે સરસ બેસ્ટ બહુ મસ્ત પાસ કરી છે આ વિનર છે પણ ઓકે ઓકે કરવા દો તમે ખીચડી નામ સાંભળ્યું ખીચડી એ વાસણમાં પાકે ને તો દુનિયામાં સૌથી વધારે કેલરી વાળો ખોરાક હોય તો ખીચડી નાસા પણ આ પ્રૂફ કરીને બેઠી છે અને આપણા સાયન્સના સાહેબને પૂછજો 350 ઉપરની કેલરી છે ચિકન મટન આ બધું સાઈડમાં મૂકો સાહેબ જ્યારે માણસ અમેરિકામાં બીમાર પડે કે અહીંયા બી બીમાર પડે તો બી એવું કહેવામાં આવે છે કે ખીચડી જો વાસણમાં પાકે ને તો બીમાર માણસને શું કરે ઠીક કરી દે શું કરી દે પણ જો ખીચડી તમારા મગજમાં પાકે તો સારા માણસને શું કરી દે બીમાર કરી દે એટલે સાહેબ ખીચડી પાકવા દેવાની નહીં હવે છેલ્લા 2 પ્રશ્નો છે કારણ કે ગામડાના બાળકો છે મેડમો બી અહીંયા હાજર છે 2 પ્રશ્નો તમને પૂછી લઉં બહુ સરસ મને કોઈ એક એવી શાકભાજીનું નામ મને કહો કે જે શાકભાજીના નામમાં કોનો અને માત્ર આવતો નથી કોનો અને માત્ર ના આવતો એવી એક શાકનું નામ બુદ્ધિ દોરાઈ શકો છો મેડમો શાક બનાવતો જ હોય લસણ યસ લસણ આપણે શાકભાજીમાં નહીં ગણીએ એ મસાલામાં ગણાય મટર હિન્દીમાં રાઈટ છે વટાણાને મટર કહેવાય હિન્દીમાં રાઈટ છે ગુજરાતીમાં બી છે નામ એક તો યસ છોકરીઓ દરેક ગેમમાં જીતે જ છે આઈ હોપ કે મારા ટીચરો સાહેબો શીખ્યું અને જીત્યું એ માટે એક બીજો પ્રશ્ન એક એવા શાકનું નામ છે એક એવા શાકમાં એક સબ્જી જેનું નામ છે કે દુનિયાની તમામ વસ્તુઓની જવાબદારી એ પોતાના માથે લઈ લે છે યસ આપણે એમ પૂછીએ બ્લાસ્ટ કોને કર્યો તે ફટાઈ પોતાનું કે ભાઈ આના પાછળ હું જ જવાબદાર છું બટાકો લે બરોબર આપણે એમ કહીએ કે ભાઈ આ ટ્રેક્ટર કેમ ચાલે છે તેના પાછળ જવાબદાર હું જ છું ના 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 ને છોલે બટાકું બી દે કેવી રીતના બટાકું આવે બકા આ ટ્રેક્ટર કોણ ચલાવતો બટાકું હા ના બકા તેલ ના કોથમીરની જુડવો કેમ કઈ હું બોલે રહી મેં કોઈ બી કામ પૂછો મેં આર યુ અન્ડરસ્ટેન્ડ મેં ઘરે જઈને મમ્મી સાહેબ આવો બે પ્રશ્ન પૂછો ને તમે તો ખરેખર તમારી મમ્મી ખુશ થઈ જશે મારું એક જ કારણ હોય છે ફ્રીક્વન્સી ચેન્જ કરવી હોય ને સાહેબ જીવનની અંદર ફ્રીક્વન્સી તમારે પોઝિટિવ બનવું હોય ને તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ વૈ નમઃ ગુરુ તો છે સૌથી મોટા પણ એનાથી મહાન સાહેબ ભગવાન કે જે આપણા મમ્મી પપ્પા છે એમની સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરો ને એમની સાથે કંઈક આવી હસી મજાકની થોડી દિવસમાં 2-3 વાત કરો તો સાહેબ એમની પાસે બહુ બધો સ્ટ્રેસ છે એમની પાસે બહુ બધો સ્ટ્રેસ છે દુનિયામાં એવો કોઈ માણસ નથી કે જેની પાસે સ્ટ્રેસ ના હોય દરેક જગ્યાએ સ્ટ્રેસ હોય છે અને છેલ્લી એક વાત તમારા ઉપર વિરામ કરી દઉં સાહેબ કે જે શરૂઆતમાં વાત ચાલુ કરી હતી એ જ વાત ઉપર અત્યારે છું કે સ્માઈલ સાથે શરૂઆત કરી હતી સ્માઈલ સાથે પૂરું કરું છું સ્માઈલ સાથે શરૂઆત કરી હતી સ્માઈલ સાથે પૂરું કરું છું અને તમને કહી દઉં કે માણસ હસી નથી શકતો કંઈ કરી નથી શકતો તો એવું વિચારે છે કે સાહેબ તમે આવું કહો છો હસવાનું અમારી જેમ અહીંયા જિંદગી જીવો તો તમને ખબર પડે કે કેવી રીતના હસાય સાહેબ તમે અમારા ગામમાં અમારા ઘેર આવો તો તમને ખબર પડે ચોમાસામાં કેટલો ટપકો પડ્યો છે સાહેબ તમે અમારા ઘેર આવો સાહેબ તમે કહો છો ને કે આવી રીતના ભણવું આમ તેમ અમારી પાસે મટીરિયલ નથી સાહેબ અમે વાંચીએ છીએ પણ યાદ આવી બધી જે ગ્રેટિટ્યુડ બાંધ્યા છે ને એનો જવાબ હું તમને આપી દઉં દુનિયામાં એક માણસનો જન્મ થયો આ પૃથ્વી ઉપર સાહેબ આ પૃથ્વી ઉપર એક માણસનો જન્મ થયો માણસ ના કહી શકાય માણસના અવતારમાં જન્મ્યા હતા પણ
પણ એનો જન્મ જ સાહેબ એવી જગ્યાએ થયેલો કે એની મમ્મી ઉપર જબરજસ્ત પ્રેશર હતું, જેનું નામ હતું દેવકી. શું નામ હતું? દેવકી. જન્મ થયો જેલમાં. ક્યાં થયો? જેલમાં. સાહેબ પોતાના જ મા બાપને થોડા જ સેકન્ડની અંદર પોતાના બાપને પોતાના માને છોડવું પડ્યું હતું, થોડા જ સેકન્ડની અંદર બીજી જગ્યાએ જવું પડ્યું હતું. 3 મહિનાની ઉંમરની અંદર તો પૂતના નામની રાક્ષસી આવી હતી અને દૂધરૂપી ઝેર પીવડાવ્યું હતું. અને એ દિવસે એમનો કલર આખો બદલાઈ જાય છે, કે નિર્કટ થઈ જાય છે. એ દિવસે નીલા કલરના થઈ જાય છે, એટલું ઝેર પી જોઈએ સાહેબ. એના પછી 7 વર્ષની ઉંમરે એવું કહેવામાં આવે છે ગોવર્ધન પર્વત જે માણસે ઉઠાવ્યો આખા ગામની રક્ષા કરવા માટે. ગોવર્ધન પર્વત તચરી આંગળી ઉપર. તમને ખબર જ છે સાહેબ કોની વાત કરી છે? સાહેબ એ ભગવાને આખી જિંદગીમાં તમને કદાચ ખબર હોય તો દુઃખ જ બેઠા છે. દુઃખ બેઠા છે કે નહીં? પણ આખા વિશ્વની અંદર તમે પડો બધા દેવોની મૂર્તિઓ હશે, પણ ભગવાન કૃષ્ણની મૂર્તિ તમે દેખો હંમેશા સ્માઈલ સાથે જ હશે. લાલો પિક્ચર દેખ્યું હશે કદાચિત તમે, બહુ હિટ ગયું સાહેબ એ નામથી ખાલી. પણ કારણ એ છે ગીતાની અંદર પણ આટલું કહેવામાં આવે છે કે અર્જુને કેટલીય વાર પ્રશ્નો પૂછ્યા. દુનિયાના બેસ્ટ ટીચર એટલે ભગવાન શ્રી કૃષ્ણ. હાલની તારીખમાં એમના જીવન ઉપરથી ઘણું બધું શીખવાનું છે સાહેબ, અને આજે બી શીખવાનું છે. એક મોરલ આટલો જ છે સાહેબ, હસતા રહો. પેલું કહેવામાં આવે છે કે મારી જિંદગીમાં હું આ અંકલ અહીંયા બેઠા છે, આપણે પ્રશ્ન પૂછે સમસ્યા છે તો એના 2 જ જવાબ આવે. કોઈને આપણે પ્રશ્ન પૂછીએ સમસ્યા છે તો એના 2 જ જવાબ આવશે, હા કો તો ના. હવે જો સમસ્યા નથી તો ટેન્શન લેવાય, પણ જો સમસ્યા છે તો એના પાસે બીજા 2 પ્રશ્નો આવશે. એક, તમે સમસ્યાને લઈને સમાધાન રૂપી કંઈ કરી શકો છો? કરી શકો છો? એના 2 જવાબ આવશે, હા કો તો ના. જો તમે કરી શકો છો, પછી સમસ્યા મને ખબર છે હું એનું સોલ્યુશન લાવી શકું છું, તો પછી ટેન્શન લેવાય? હા. અને તમને એ બી ખબર છે કે સમસ્યા છે હું કંઈ કરી શકતો નથી, તો ટેન્શન લેવાય? ઓવરઓલ મોરલ એ જ છે જીવનની અંદર ટેન્શન લેવાનું નહીં સાહેબ. જે છે ને ઉપરવાળાના ઉપર મૂકી દેવાનું અને પોઝિટિવ સ્માઇલ સાથે જિંદગી જીવવાની. તો અહીંયાથી હું મારો આ સેમિનાર પૂરો કરું છું, અને પૂરો કરું એટલે તમારા અંદર કદાચિત મારા વતી કોઈને કોઈ ખોટું બોલાઈ ગયું હોય અથવા કોઈ શબ્દ હોય સાહેબ, એવી કોઈ સ્પીચ બની નથી કે જે ખરેખર આખી દુનિયામાં હોય. કોઈનો ઈગો હર્ટ થયો હોય તો દિલથી નાનો સમજીને માફ કરી દેજો, દિલથી જ માફી માંગુ છું. પણ બાળકો મારા માટે ભણવાની છે. અહીંયા શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને આ મોકો આપ્યો મને. બહુ સારા શિક્ષકો છે તમારા. ગઈ સાલ બી હું આવ્યો હતો, એટલા માટે અહીંયા આવવું ગમે છે. તો મારી સાથે હું સમાપન કરું તો મારા નિયમ પ્રમાણે છેલ્લે એકવાર ફરીથી આપણે બોલી જઈશું. 2 હાથ અધ્ધર કરી નમઃ